વડોદરામાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। લૂંટના ઇરાદે 70 વર્ષના વૃદ્ધાની હત્યા। મકરપુરા વિસ્તારમાં ઘટના બની છે। તરસાલી રોડ પર ભાઈલાલ પાર્ક ટેનામેન્ટમાં વહેલી સવારે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી। અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી નાખી। મહિલાના ઘરમાં ઘૂસી ચપ્પુ વડે ગળું કાપી ચેન અને બુટ્ટી લઈને લૂંટારુઓ ફરાર થયા। લૂંટારુઓએ લૂંટ ચલાવતા પહેલા ઘરની લાઇટો બંધ કરી હતી। વૃદ્ધાને ગરમી લાગતા ઘર બહાર નીકળ્યા અને લૂંટારુએ ઘટનાને અંજામ આપ્યો। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ઉનાના શહેરી વિસ્તારમાં બે દીપડા દેખાયા। ઉનાના રેલવે ફાટક નજીક એક સાથે બે દીપડા જોવા મળ્યા। બે દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ભોયલાવાડી વિસ્તારમાં બે દીપડા જોવા મળતા રહીશોમાં ફફડાટ છે। ગ્રામ્ય વિસ્તાર છોડી શહેર તરફ દીપડાના આંટાફેરા વધ્યા છે। સ્થાનિકો દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરાઈ છે। તો રેલવે ફાટક નજીક એક સાથે બે દીપડા જોવા મળ્યા હતા, જે બાદ સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે। બે દીપડાના જે દ્રશ્યો છે તે સીસીટીવીમાં પણ કેદ થયા છે। શહેરી વિસ્તારમાં બે દીપડા દેખાતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે। તો રેલવે ફાટક નજીક એક સાથે બે દીપડા જોવા મળ્યા। બીજી તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। જીવાપર ગામે વાછરડાનું મારણ કર્યું। દીપડાની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ છે। તો ગામની સીમમાં વન વિભાગે પાંજરું મૂક્યું છે। છેલ્લા થોડા દિવસ થયા જીવાપર ગામમાં દીપડો આવતો હોવાનું ગામના આગેવાનો દ્વારા નિવેદન। દીપડાના આગમનથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે। રાજકોટ પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે। ખાસ કરીને રાજકોટના હીરાસર એરપોર્ટથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલા જીવાપર ગામે દીપડાએ મારણ કર્યું છે। જે પશુનું મારણ કર્યું હતું તે ખેડૂત પણ આપણી સાથે છે। શું કહેશો? અને મારણ કર્યું? હા, અમારે અહીંયા મારણ કર્યું હતું। એમાં બે મારણ કરી નાખ્યા। એક વાસળી 2 વર્ષની હતી અને 2 વર્ષનો વાસળો હતો। દી હાથમી ગયો એટલે દીપડો આવી ગયો હતો। એટલે અમે જમવા ગયા સાંજે વારું કરીને આવ્યા તા દીપડાએ મારીને મારણ કરી નાખ્યું હતું। ખાતો હતો। પછી અમે મોટરસાઇકલ લઈને આવ્યા એટલે ઢકના મોટા ગરેજામાં હતો એટલે દીપડો ભાગી ગયો અમને જોઈ। પછી જાહેર પાડોશીને અમારા કાકા નથી એમાં ઘરી ગયો। દીપડો 2-4 મારણ કરી નાખ્યા છે અને નુકસાન બહુ કરે છે। ગામમાં બીક છે, બૈરાઓ વાડીઓમાં આવતા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા। અમદાવાદના મણિનગરમાં મુખ્યમંત્રીએ નમો પુસ્તક પરબની મુલાકાત લીધી। આ દરમિયાન તેઓ લોકો સાથે હળવા મૂડમાં દેખાયા। લોકસભા ચૂંટણીના મતદાન બાદ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે તેમણે મુલાકાત કરી હતી। આચારસંહિતાના પગલે રાજકીય કાર્યક્રમ ન હોવાથી સામાજિક કાર્યક્રમમાં સીએમ એક્ટિવ જોવા મળ્યા। તો મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા। સાથે જ તમામ જે કાર્યકર્તાઓ હતા તે પણ તેમની સાથે જોવા મળ્યા। નમો પુસ્તક પરબની તેમણે મુલાકાત લીધી હતી અને હળવા મૂડમાં તે તમામ લોકો સાથે મળી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યક્રમમાં તેઓ હતા। નમો પુસ્તક પરબની તેમણે મુલાકાત લીધી હતી અને સાથે જ નિરીક્ષણ પણ કર્યું હતું। તમામ લોકો સાથે તે મુલાકાત કરતા મળતા જોવા મળ્યા હતા। તો મુખ્યમંત્રી હળવા મૂડમાં નજર પડ્યા। તો મહત્વનું છે કે મુખ્યમંત્રી પહોંચ્યા હતા, પુસ્તક પણ તેમણે જોયું હતું, સાથે જ તમામ લોકો સાથે હળવા મૂડમાં તેઓ મળી પણ રહ્યા હતા। નમો પુસ્તક પરબની મુલાકાત લેતા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સાથે જ આ પુસ્તક અંગે તેમણે ચર્ચા પણ કરી હતી। તો નમો પુસ્તક પરબની મુલાકાત લેતા સીએમ સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાતા 20થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ છવાઈ રહી છે। આમલી ડેમમાં 10% પાણીનો જથ્થો બચ્યો છે, જેના પરિણામે પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું, જો કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે। તો બીજી બાજુ આમલી ડેમમાં મરમ્મતના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ગોરધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તે સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે। આમલી ડેમ ખાતે આજરોજ
1.25 MCM જેટલું ડેડ સ્ટોરેજ રહેલું છે, જે કુલ સંગ્રહ શક્તિના 10% જેટલું છે. દર વર્ષે ઉનાળાના સમયમાં 20 મેની આસપાસ ડેમનું પાણી દરેક 7 જેટલા રોટેશન આપ્યાથી પૂરું થઈ જાય છે. હાલમાં તો 15 જેટલા ગામોને નુકસાન થાય છે, કેમ કે 10% જેટલું પાણી રહેલું છે એટલું પૂરતું નથી સિંચાઈ માટે, કે 1.5 એકર માટે જે પાછળના ગામો છે ડેમની પાછળના, તેમને સતત તકલીફ નડે છે. ડેમનું જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે તો બધું પાણી ખેંચાઈ ગયું છે અને 10% પાણી બચ્યું છે. તો જો વરસાદનું પાણી પાછું ખેંચાઈ જાય તો અમારો જે પાક છે તે નિષ્ફળ જાય, અને ગયા વર્ષે જે વરસાદ વરસ્યો હતો તે આખું પાણી ખેંચાઈ ગયું છે. હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે. વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 3 ડેમો આવ્યા છે, કાકરાપાર ડેમ, આમલી ડેમ અને લાખી ડેમ. ખાસ કરીને વાત કરીએ તો આમલી ડેમની એની પૂર્ણતા સપાટી 115.80 મીટર ધરાવે છે. ગત સિઝનની અંદર ઉમરપાડા તાલુકાની અંદર એટલે કે આમલી ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર સારા વરસાદને કારણે ડેમ પૂર્ણતા સપાટીએ હતો, પરંતુ હાલ જે ડેમની મરામતને કારણસર હાલ ડેમને ખાલી કરવો પડ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને 10% જેટલું આ ડેમની અંદર પાણી જોવા મળી રહ્યું છે, અને કેચમેન્ટ વિસ્તાર પણ સૂકો ભર જોવા મળી રહ્યો છે. અને આ ડેમ અંતર્ગત જે આ સિંચાઈના પાણીના વપરાશ કરીને ખેડૂતો જે કમાણી કરતા હોય છે ખેત વિષયકની, એ હાલ 10% પાણી લઈને 15થી વધુ ગામોને હાલ આ સિંચાઈના પાણી તેમજ પશુપાલક માટે પણ પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે. અને હજી જો આ 1 મહિનો સુધી હજી વરસાદ ખેંચાય તો અહીંના ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે અમારા જે પાકની અંદર લાગેલા પૈસા પણ ડૂબી જશે, અને ખેડૂતોને જે પાક કર્યો છે સદંતર નિષ્ફળ જવાની પણ હાલ ખેડૂતો ભીતિ પણ જણાવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આમલી ડેમ, સુરત. પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા. દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ. ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે, તો ફોફળ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા જોવા મળ્યા. દર 7 દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. જો કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે. આગળવા તરવલ્લીની સ્માર્ટ મીટરને લઈને હવે ધારાસભ્ય મેદાને છે. બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો. સ્માર્ટ મીટરના ટેસ્ટિંગનો સમય લંબાવવાની માંગ કરી. 3 દિવસનો ટ્રાયલ 60 દિવસ કરવાની માંગ કરવામાં આવી છે. તો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે. જે પ્રકારથી લોકોની રજૂઆતો પણ આવી રહી હતી તે અંગે પણ તેમણે રજૂઆત કરી છે, અને સાથે જે સમસ્યા થઈ રહી છે તે સમસ્યાની પણ વાત કરી. સ્માર્ટ મીટરના ટેસ્ટિંગના સમયને વધારવાની માંગ.